ઓય ઓય ઓ બોલી લેવાય હવામાં મજા તઈ હું પણ કઈક વસ્તુ કઈક છે, હવે શું છે ને કઈ ખબર નથી પડતી શું છે. આ બટેટાનું ચિપ્સ છે કઈરી ઈ કડક તો કાંઈ નહીં, મારું ન કરતા બપોરે નથી ખાધો હે હું ના. ચાલો ગોતું આટલામાં ગયા કઈ છે આડાહુડા. સવારના 7:30 વાગ્યા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય યુટ્યુબ. આવો સવારમાં જો અત્યારે બને છે અત્યારે થેપલા અને ચા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ભાઈ ચાલો, એને તો બોલી લીધું, આ બોલે કે ને ગુડ મોર્નિંગ. ઓય ઓય ઓ બોલી લેવાય હવામાં મજા તઈ હું પણ કેવો સરસ છે આખો દી. હવાના પોરમાં મોઢું સારું રાખે. આ તો પરાણે નો ઓલી મારીને ઉઠાડી હોય એવું લાગે. તો ભાઈ ચાલો અત્યારે તો શું હે નવીન બનાવું શું બનાવો એમાં નો નાખતા થેપલામાં. મારામાં ન નાખતા, તમારામાં નાખવાનું તો નાખજો. નક્કી નવીન નવીન કરી પછી નાખી દે એમાં ગમે ઈ. અત્યારે તો તલ નાખીએ જો હમણાં કંઈક નવીન કંઈક કહીએ તો ભાઈ જોજો કહું ને જો એમાં થેપલામાં જ નાખશે બરોબર જ હોય કહેતો હોય. જોઈ ચાખી જાઓ કેવા લાગે. એકાદું એવું કરજો, એક સાદું કરજો, મને ખબર પડે. એક એવું કરશો ને એ ચાખી જાય, ભાવશે તો કરી દેજો બીજું. તો ભાઈ ચાલો, ઓળી તો જો ત્યારે પાણી ભરીને જાય છે. પાણી ત્યાં હોય કોલેજે જ હાલે ન પીતો ઓય. હવે ચાલો, એ તો કોલેજ જાય અને હું નાસ્તો કરી લઉં. તો ચાલો આ બાજુ જો અત્યારે તલવાળા થેપલા રેડી છે, આમાં તલ નાખીને ફ્લેશલાઇટ કરી દીધે અને ચા. હવે રહ્યો કે આવે નાસ્તો કરી લઈ. ચાલો, રાતના 7:10 વાર છે ને. આ બાજુ ઓફિસ હતી, અત્યારે ઘરે આવી ગયો ને. ઘરે આવ્યો તો અહીંયા જો આ કંઈક વસ્તુ કંઈક છે, હવે શું છે ને કંઈ ખબર નથી પડતી. હવે આ લાગે શું છે પાવડું, આ કઈનો ચાક ચાક કરો હો વીરવા એવું મારી મમ્મી એવું બનાવ્યું તો શું છે. આ બટેટાનું ચિપ્સ છે કઈરી તાજા બટેટાની અને એમાં બટેકા મેગી ચિપ્સ મસાલો ને કંઈક કરી બફવા હે કંઈક. હવે ચાખી જાઉં કેવું છે. લાવો જી એમ લાવો. એમ નો ભાવે આમ ભાઈ. હા પછી ચાખવા તો દો કેવું છે. ખાઈ પછી ખબર. આ મેગી જેવો સ્વાદ આવે એકદમ. મેગી મસાલો એ તો મેગી જેવો જ સ્વાદ હે. હાલે સારું છે, કરી નાખજો. હા જ આવું જ ખાલી હાલશે તમ તારે. હવે ચાલો, આટલું ખાઈ જાય અત્યારે. અને બપોરે તો વળી અહીંયા પોતે શ્રીખંડ મંગાવ્યો છે. એમાં અમારા ઘરમાં ગળ્યું બધાને ફૂલે ફૂલ ભાવે, બધાને એકઈને ને. અમારા કાકાના ઘરે એમથી ઊંધું, એને ઘરે કોઈને ગળ્યુંનું ભાવે, અમારા ઘરે ગળ્યું ફૂલ ભાવે. તો બપોરે શ્રીખંડ મંગાવ્યો છે, મને ફોટો મોકલે, પોતે શ્રીખંડ ખાતા હશે ને એનો. એટલે મેં કીધું તું રાખજો. રાખ્યો હે નહોતો રાખ્યો હોય જોઈ લો, રાખ્યો હે કે નથી રાખ્યો. ફ્રીજમાં હશે. હું તો એટલા આવેલો, બાકી આમ જો આમ આવેલો જ ને તો મોઢું દેખાડ નહીં, એટલે એમાં આવી રહ્યો છે. હાલો વાંધો નથી. તો ભાઈ તાર મા ઉપર એટલો વિશ્વાસ છે. પહેલાં આવડું આ ખાઈ લઈ અને પછી શ્રીખંડ ખાઈ લો. હા હું કયો મા ઉપર એટલો વિશ્વાસ નથી. એટલે પૂછ્યું ને એટલે ડાયરેક્ટ મેં ફ્રીજ ખોલ્યું. છોકરાને મૂકીને મા હે ને બપોર નહોતું ખાધું તો નહોતું ખાધું ને ખાઈ લે પણ રાખી દે પેલા તારું રાખી ન ખાય. બપોરે ખાઈ નથી દીધું, મૂકી દીધું હોય એની એમ વાત કરે. રાખી દે વધારે લે તો અમારે 3 ફૂટ 500 નો લઈ હા એવું એમ. કિલો લઈ. તો ભાઈ ચાલો, અત્યારે પહેલાં તો આ ખાઈ લઈ. ઓલી આવે તે પેલા શ્રીખંડ મારે પતાવો દો, બાકી મારા ભાઈમાં આવશે. એક પણ નથી બધાય ખાવા. હવે કેનો પણ તમે તો ખાઈ લીધો ને બપોરે. તારા વગર જીરી જીરી ખાધો. મારા વગર જીરી જીરી ખાધો, જોવું કેટલો ખાધો હશે. તો ચાલો હવે અત્યારે તો અત્યારે પેલા આ તો ખાઈ લો, પછી બીજું બધું ઠીક. મને તીખું લાગ્યું મેં ખાઈ લીધું. હા તો તમે ન ખાતા તો હું ખાઈ જાઉં બીજું. હવે અહીંયા જો ડાયરેક્ટ હે ને ચમચી હું ને ડાયરેક્ટ અત્યારે શ્રીખંડ આવીને ડાયરેક્ટ ખાઈએ. બપોરે નથી ખાધો હે હું ના. બપોરે હથેકનો ખાઈ ગયો તોય અત્યારે ખાવા જોઈએ પાછો. એમ ન થાય ભાઈ હાટું બિચારો હાંજે આવે તો હાઈરે ખાઈ. કોને એ મમ્મીએ ખાધો, મેં નથી ખાધો. હમણાં અહીંથી લઈને જેવો મેં વ્લોગ ચાલુ કર્યો ને ડાયરેક્ટ પાછો મૂકી દીધો. આવું છે શ્રીખંડ તો અમારા પાસે બહુ ભાવે બધાને. ચાલો, રાતના 8:30 વાગી ગયા છે. 8:30 તો નહીં, આપણે 9:45 વાગવા આવ્યા છે. અને આ બાજુ અત્યારે જો બનાવે છે, અત્યારે આ બાજુ ટમેટામાં નાખેલા એના સેવ, એ મતલબ કે સેવ ટમેટાનું શાક અત્યારે કરવાનું છે. અને આમાં શું હોય, પરોઠા કે રોટલી ભાખરી શું કરવાનું? ભાખરી. તો ભાઈ ચાલો, સેવ ટમેટાનું શાક અને ભાખરી મારી છે ને કડક ભાખરી કરી દે ફૂલ બરાબર. ઓલી કરકરિયાવાળી કરી નાખજે એટલે કડક થઈ જાય, બાકી નથી થતી. હું ના તો મારી ન કરતી તું, મમ્મી કરી નાખશે બરાબર બરાબર. મારી ન કરતી તું, ત્યારે ના પાડ દે. મારે શું ખાવાનું જ નહીં. તો ભાઈ ચાલો, અત્યારે ભાખરી અને સેવ ટમેટાનું શાક છે. અને આ બાજુ તો બીજું તો કંઈ છે નહીં ખાવા જેવું. ઓલા લાડવા બાડવા પડ્યા કે પતી ગયા હે? તો ચાલો ગોતું આટલામાં ગયા કઈ છે આડાહુડા ગોતી લઉં પેલા.
તો ભાઈ ચાલો ફાઇનલી જો મળી ગયા એરિયામાં છે થોડા ઘણા વૈદ્યા 5-6 લાડવા ખાલી મજા આવે ખાવાની આને ભાવે હે ઓય તને ભાવે હા પરાણે હું આમ જવાબ દેતી હોય એની જેમ હે પરાણે જવાબ દે તો આ મને છીકાવાળી તૈયારી છે નાકમાં ધુમાડો જાય ચાલો અહીંયા બાજુ ફાઇનલી આવી ગયા છે ને હવે મારે કંઈક જમવા જાય ઓય મારી છે ને ભાખરી તમે કરજો ઓલી કરકરિયાવાળી કડક કરજો એને મને ના પાડતી હતી એ કરવાની હાલ છે મારે શાક ભાખરી નહીં ખાવું હું ગોળ ભાખરી ખાઈ લઈ હો મારી તમે કરી નાખો કડક ઓલી કરકરિયાવાળી કડક કરો એમ કહું એ નથી ના પાડી દઈએ એમ ન હાલે હા એ કડક તો કાંઈ નહીં મારું ન કરતા ઓય તમે કરી નાખજો મારું એ ભલે બોલે રાખે ના કેરી સુધારતી તો થોડીક ખાય આમાં હું તો ખવાતી નથી કોઈ દી ઓય શું એ તો એ નહીં એમનેમ કહું એમનેમ નથી ખવાતી એમ એ નહીં ઓલી ભાખરી તમે કરજો ને કાપા એને કયો હરખું કરે મને ના પાડી દીધી હું તમને શું કહું એને કયો કા હરખી કરે હું શ્રીખંડ કેરી ખાવી ને શ્રીખંડ હવે ચાલો કેરી શ્રીખંડ કઈ રાતે ચોખ્ખો ગયો અત્યારે મેચ હજી ચાલુ થયો હવા 8 વાગે વરસાદ હમણાં તો 2-3 દિવસથી આઈપીએલમાં વરસાદ નડે છે આ બાજુ ક્યાંય નથી એ બાજુ ખબર નહીં વરસાદ આવે ક્યાં છે અહીંયા આવી રહ્યો આલ્યો અડધી પડી એ હવે હવાઈ ગઈ છે અડધી તો હવે ચાલો આવું છે અત્યારે તો ભાઈ હવે સમજી ના પાડી દીધી ડાયરેક્ટ હવે ખાવું જ ખા બાકી વહી જા શું કરી હતી ચાલો જો આ હે ને મીઠાઈ રે કેરી ખાવાની કાચી કેરી ખાવાની આમ મજા જ કંઈક આમ અલગ છે બરાબર ને હું આમ પતંગ ઉડાડો આમ કરસ મજા જ હા તો અલગ એમ આમ કંઈક મજા જ આમ અલગ છે કંઈક એમ મજા આવે ખાધી હે કોઈ દી હે ખાધી હે કોઈ દી શ્રીખંડ સિવાય કંઈ ખાધું હે એને કયો મારી કરે બાકી મજા નહીં આવે એને તારી થઈ જ જાય મારી જો આવી આ પોચી હોય આ કડક રહેવી જાય આમ સીધી એકદમ રહેવી જાય આમ સીધો પાપડ કેમ હોય એમ એ ભાઈ બોલે રાખશે હાલો હું તો કેરી ખાઈ લઉં બીજું કંઈ ખાઈ નહીં ફાઇનલી જો અત્યારે જમવા બેસી ગયા છે ને મેં કીધું તું મારી કડક કરજો તોય કડક કરી નથી કડક કરવાનું કીધું તું મેં ક્યાં કરી એ કઈ બધી વચ્ચેથી ખાડાવાળી છે ખાડાવાળી છે જો કડક હોય ને આમ સીધી રહે આવી રીતના આમ સીધી હોય સીધી હે ને ઢીલો અત્યારે શાક ભાખરી અને ઢીલો લોટ બાંધવાનો હા. ચા એ કડક લોટ કઠણ લોટ બાંધેલો કઠણ જ મજા આવે કઠણ જ બાંધાય શાક આઈ રે અત્યારે ઢીલો જ જોઈ પોચી ભાખરી જોઈ કાલે કઠણ સવારે જો આ હવાર કરી હે કયું ન કહેતો તો કેટલી વાર કીધું તોય છેલ્લે કરી તો તમારે શું કરું એને મજા આવે એ જ કરશે ઈ પોચી હવે ચાલો હવે જી હે ઈ ખાઈ લો બીજું કઈ ખાઈ નહીં હવે આ પોચી ભાખરી ખાઈ લો હવે આ પોચી કડક હોય નહીં મારે આખી ફૂટી જાય પોચી આખી ન ફૂટે હવે મજા ન આવે હવે ચાલો હવે આ ખાઈ લો અત્યારે તો પોતે જ સેવડે પણ શાકઈ ખાય ઘી ગોળી ખાય મારું ઘી ગોળ કરી નાખો રાયડું નાખમાં તારા જેવડો હો હા સમજાવી દેજો આને હાલે ખાવ હવે ચાલો અત્યારે શાક રોટલી કાચી હોય ખાઈ લી હવે અને આ સાથે આજનું લોગ પૂરું કરી દીધો લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો